હેલો મિત્રો, કેમ છો? તો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. અને મારે બનાવવાનું છે આજ ચણાનું અને બટેટાનું શાક. અને અમારા બેન જો સૂતા છે, હજી સૂતા છે અને વાગી ગયા છે +11 અને એને ભણવા જવાનું છે અને હજી સૂતી છે. અને જો મારે સૈણા બાફી ને બટેટાને બાફી અને શાક બનાવવાનું છે મસ્ત મજાનું. તો મેં પાણી મૂકી દીધું, પાણી મસ્ત ગરમ થઈ ગયું છે અને ચણાનું અને બટેટાનું શાક બનાવવાનું છે મારે. મસ્ત એમાં ડુંગળી ને ગ્રેવી કરીને ટમેટું ને એવું બધું નાખીને તો મસ્ત બાફા મૂકી દીધા છે બટેટા અને ચણા. અને એમાં થોડુંક મીઠું આપણે એડ કરી દઈએ. અને અમારા બેન હજી સૂતા છે, અમને જવાનું છે ભણવા. તો વાગી ગયા છે 11 ને મારા બેન દેવા હવે ઊભી થામાં દીકરો અને તૈયાર થઈ જા. 11 વાગી ગયા છે, હજી જો સૂતી છે. અને +11 વાગી ગયા છે. તો એ અમારા બેન સૂતા છે, તો જલ્દી ઊભી થઈ જા. મસ્ત તારા હાટું ચાક ને રોટલી બનાવી નાખું. અને મસ્તની ટમેટાની ગ્રેવી કરવાની છે. તો ટમેટા છે તો ખરા, ટમેટાની ગ્રેવી કરીને નાખવાની છે. અને આપણે રૂમ સાફ કરી હતી તે ફ્રીજ સાફ કરવાનું રહી ગયું છે. તબિયત થોડી ખારી નથી એટલે આપણે રૂમ સાફ તો થઈ ગઈ મસ્તની. અને પ્લસ ફ્રીજ ને બાકી હતું હજી સાફ કરવાનું. રૂમ મસ્ત સાફ કરી નાખી છે. અને હજી ફ્રીજ સાફ કરવાનું બાકી છે. અને બેટી શેકીને ભાઈ બેઠો થઈ જા. હવે ભાઈ ઊભો થમાં દીકરો ભણવા જવાનું છે. જો હજી ફૂટી બહુ નીંદર આવે છે એટલે ફૂટી ગઈ. અને અમારા બેનને હજી ભણવા જવાનું છે. ઊભી થા ભાઈ, બેઠો થા. અને મસ્ત જો બટેટાને બાફા મૂકી દીધા છે. ચણાનું બટેટાનું શાક બનાવવાનું છે મારે, મસ્તનું ગ્રેવી વાળું. મારા બેન ઉઠી ગયા અને મેં મસ્ત શાક બનાવી નાખ્યું છે બટેટાનું ને ચણા ને નાખીને. મસ્ત શાક બની ગયું છે. હવે અમારા બેન હાટું રોટલી બનાવવાની છે મારે. કેમેરામાં હશે ને. અને અમારા બેન તો તૈયાર થઈ ગયા છે મસ્તના. અને એને જવાનું છે ભણવા. અને મેં એના હાટું બનાવી નાખ્યું શાક ને રોટલી બનાવવાની બાકી છે.